પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં એમએસસી સેમ 4ની પરીક્ષામાં માસ કોપી અને એલએલબી સેમ 4ના પેપરમાં 5 કોલેજમાં 2024નું પેપર અપાયું હતું તો જવાબદાર સામે અને કોલેજ સામે શું એક્શન લેવામાં આવ્યા તેની પૂછપરછ માટે આવ્યા. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને મૌખિક જાણકારી આપતા જણાવાયું કે હાલમાં સમગ્ર ઘટના બાબતે તપાસ કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી છે. તપાસ અહેવાલ મુજબ કાર્યવાહી કરવામાં આવશે, યોગ્ય નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. યુવરાજસિંહ જાડેજા યુવા વિદ્યાર્થી નેતા એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો અહીંયા તપાસ કમિટી રચના કરવામાં આવી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે. તપાસ કમિટીના નામે માત્ર ડિંડક અને નાટક રચવામાં આવી રહ્યું છે કે કેમ? હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટ કાર્યવાહી એક્શન લેવામાં આવી નથી. અમે આજે પૂછવા આવ્યા હતા કે એક્સપેરિમેન્ટલ કોલેજના ઘટના બાબતે આપ શું એક્શન લીધું છે, કેમ કે ઘટનાને હજુ સુધી 15 દિવસ થયા પણ કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી. ખાલી સંસ્થા સેન્ટરને સ્થગિત કરવામાં આવી છે પણ સેન્ટર રદ કરવામાં આવ્યું નથી. કોલેજના સંચાલકોમાંથી ઉભા રહી અને ચીટિંગ કરાવે છે તેવું સ્પષ્ટ જણાય છે, છતાં પણ તેઓની ઉપર કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવતું નથી. બીજું કે એલએલબી સેમ 4નું પેપર હતું તે એલએલબીના સેમ 4ના પેપરની અંદર જવા જઈએ તો પેપરમાં જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તે એજન્સીની દેખીતી રીતે ભૂલ દેખાય છે. તેમ છતાં એજન્સીને પણ છાવરવામાં આવે છે અને કમિટીના નામે ડિંડક, કમિટીના નામે નાટક કરવામાં આવે છે. કોઈકને કોઈક રીતે ક્યાંક ને ક્યાંક કોઈકને બચાવવાની મેલી ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 5 કોલેજની જે તે સમયે 5 કોલેજની ભૂલ તો તે સ્વીકારે છે તો 5 કોલેજના સંચાલકો પર કેમ એક્શન લેતા નથી? કારણ કે મુખ્ય રીતે તે સંચાલકની ભૂલ છે, કારણ કે જે તે સમયે પેપર આપવાનું હોય ત્યારે 2024નું પેપર છે, 2025નું છે. એ પેપર તપાસવાની જવાબદારી કોલેજના પ્રિન્સિપાલ અને સુપરવાઇઝરની હોય તો શું આ પેપર તપાસવાની જગ્યાએ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયા હતા? આ ઘટના બાબતે આજે પ્રશ્ન પૂછવા માટે આવ્યા એટલે કહેવામાં આવ્યું કે તપાસ ચાલુ છે, કમિટીની રચના કરી છે, અમારી કમિટી જે રિપોર્ટ આપશે એના ઉપર એક્શન લેશું. પરંતુ ક્યારેય તેનો જવાબ આપ્યો નથી. બાસ્પા ખાતે 1.5 મહિના પહેલા જે ઘટના બની હતી તેમાં ફક્ત છોકરાને દૂર કરવામાં આવ્યો, બાકી એના સુપરવાઇઝર ઉપર કે કોલેજ પર તેના સંચાલક કે છે જે તેની ઉપર હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. અમે જ્યારે પણ યુનિવર્સિટી પરીક્ષા નિયામકને મળી, વીસીને કે રજિસ્ટ્રારને મળીએ ત્યારે હૈયા ધારણા આપવામાં આવે છે, અમે એક્શન લઈશું, પરંતુ હજુ સુધી દાખલારૂપ કોઈ જ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વહેલી તકે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે નહીં તો અમે આવનારા દિવસોમાં એવું લાગી રહ્યું છે કે એચએનજીયુનો હવે ઘેરાવો કરવો પડશે. એટલે તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી આવનારા દિવસોમાં એચએનજીયુનો ઘેરાવો કરવા અમે આપણી કોલેજોમાં ઉપરાંત છાત્રી પરીક્ષા ચોરીઓના એવા ઘટનાઓ સામે આવતી હોય છે. આની પહેલાં પણ આપણે એક બાસ્પા કોલેજમાંથી ફરિયાદ આવેલી અને એ વિદ્યાર્થીનો આપણે રિસ્ટ્રિક્ટેડ કરેલો. પ્રાંતિજ કોલેજના વ્યાપક રીતે વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર આવેલા. એના અનુસંધાને આપણે એક ટીમ મૂકેલી, કમિટી રચેલી અને કમિટીએ છે એ ત્યાં રૂબરૂ મુલાકાત લઈ અને રિપોર્ટ છે પહેલાં અંદર એ તૈયાર કરેલો. પહેલા દિવસનો રિપોર્ટ છે પહેલાં અંદર એ અધૂરો એટલા માટે હતો કે ત્યાં એની સાથે પરીક્ષા સાથે જે જોડાયેલા અધિકારીઓ હતા એ અધિકારીઓ ત્યાં હાજર નહીં હતા. એને પરિણામે આપણે જે તમામ અધિકારીઓ છે એમના નિવેદન યુનિવર્સિટી કક્ષાએ આવીને લખાવવા માટે બોલાવવામાં આવેલા હતા અથવા તેમના લેખિત નિવેદનો છે એ મંગાવવામાં આવેલા હતા. એ તમામ લેખિત નિવેદનો આપણી પાસે આવી ગયેલા છે. પણ મારી અંગત તબિયતને પરિણામે હું 2-3 દિવસથી અહીંયા નહીં હતો. મેં રિપોર્ટ છે એ હજી જોયેલા નથી. આજે આદરણીય રજિસ્ટ્રારશ્રી છે એ અન્ય કારણસર બહાર છે. આવતીકાલે આવશે એટલે આપણે રિપોર્ટને જોઈને એના પર આપણે તરત જ એક્શન છે લેવાના છે. આ જે કેન્દ્ર છે એને આપણે અત્યારે બંધ કરેલું છે. એમના જે વિદ્યાર્થીઓ હતા એ પરીક્ષા એમને આપણે બીજી જગ્યાએ વ્યવસ્થા કરીને બીજી જગ્યાએ આપણે પરીક્ષા લીધેલી છે. 2024 અને 25 અને 25-26 એ 2 જુદી જુદી કક્ષાએ પેપર લેવાયેલા છે. તો વિદ્યાર્થીના હિતને નુકસાન ન પડે અને આને જે વચ્ચેનો રસ્તો હોય, સમિતિ આપણને જે રસ્તો સૂચવે એ દિશાની અંદર યુનિવર્સિટી ચોક્કસ રીતે પગલાં લેશે. જો કેન્દ્ર છે એમાં આ પ્રકારની વ્યાપક ગેરરીતિ ચાલતી હશે, આ એક કોલેજ માટે નહીં પણ આપણે એક યુનિવર્સિટી દ્વારા સમિતિ રચવામાં આવેલી છે અને હવે વેકેશનનો સમય આવે છે તો એ સમિતિ દ્વારા આપણે બાકીના જે તમામ કેન્દ્રો છે એમાં કયા પ્રકારની વ્યવસ્થા છે અને કઈ પ્રકારની વ્યવસ્થાઓ ઘટે છે એનું પણ આપણે સર્વે કરી અને એ રિપોર્ટ પ્રમાણે આપણે જે તે સમય યોગ્ય સેન્ટર હશે એને જ આપણે સેન્ટર આપવાનું વિચારીશું. સાહેબ, વેકેશન શરૂ થઈ રહ્યું છે, આપનો કહેવાનો મળે છે એલએલબી પરીક્ષા 2 પેપરથી લેવાય છે તો એમાં ડિસિઝન શું લેવાય? કેમ કે ઝડપી લેવું પડે, કેમ કે એનો પછી એસેસમેન્ટ શરૂ થઈ રહ્યું છે, પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, હવે આના કારણે એસેસમેન્ટ પણ હોલ્ડ પડ્યું છે તો ડિસિઝન મેકર ક્યારે? ડિસિઝન આપણે રિપોર્ટ જોઈને લેશું.
2024નું પેપરમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે જેમણે 2024માં પરીક્ષા આપેલી હોય એમ. અને એને એ જ આપણી પાસે ડેટા છે, ડેટા આપણી પાસે છે. હવે જો 25-26ના જે વિદ્યાર્થીઓએ રેગ્યુલર પેપર આપેલા છે અને આપણે 24નું જો પરિવાર લઈએ તો એક જ પરીક્ષાના 2 જુદા જુદા પ્રકારના પેપર થાય, જેના લીધે ટેકનિકલ પ્રશ્નો પણ ઉદ્ભવી શકે છે. એવી જ રીતે જો આપણે તમામ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવી હોય તો અંગત રીતે હું નિર્ણય લઉં એના બદલે સમિતિનો રિપોર્ટ જોઈ અને સમિતિએ આપણને શું અહેવાલ આપેલો છે એ અહેવાલ પર છે પેલા અંદર આપણે પરીક્ષા નિયામક છે એમને પણ નિયમ પ્રમાણમાં શું થઈ શકે છે એ નિર્ણય લઈને આપણે વિદ્યાર્થીના હિતના અને સમાજની અંદર જે આપણી પ્રતિષ્ઠા ખરડાઈ છે એ પ્રતિષ્ઠા ન ખરડાય એવા પ્રકારનો નિર્ણય આપણે લેશું. પરીક્ષામાં 2024નું પ્રશ્નપત્ર આવી ગયું હતું, તેને લઈને અમે ઘટસ્ફોટ કર્યો હતો. 7 તારીખનું જે પેપર હતું એને 11 તારીખે મેં વાત કરી કે ભાઈ આ જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર 2024નું પૂછાયેલું છે. એને લઈને આજે અમે રજૂઆત કરવામાં આવેલા હતા HNGU ખાતે. વીસીને મળ્યા છીએ, પોરિયા સાહેબને આખી ઘટનાક્રમ પૂછ્યો છે અને વાત કરી છે કે ભાઈ અત્યારે તમારી પર એક્શન શું લીધા. તો અમારી જોડે ફક્ત કમિટી તપાસના નામે ઢીંડક નાટક એ કરાઈ રહ્યા છે. અહીંયા અત્યાર સુધીમાં હજી કોઈ પ્રકારના એવા હાર્ડ એક્શન લેવામાં નથી આવ્યા. ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું છે કે કોઈને બચાવવાનો પ્રયાસ થતો હોય, કોઈ કોલેજને છાવરવાનો પ્રયાસ થતો હોય, અથવા તો કહી શકાય કે કોઈ એજન્સી જે છે રાજકોટની એ એજન્સીને છાવરવાનો પ્રયાસ થતો હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ કે કમિટી રમાઈ રહ્યું છે, તપાસ રમાયું છે અને હજી જે સ્ટ્રોંગ એક્શન કહેવા જોઈએ હજી સુધી કોઈ સ્ટ્રોંગ એક્શન લેવાના નથી. અને આજથી અઠવાડિયા પહેલા અમે પ્રાંતિજની જે એક્સપેરિમેન્ટલ કોલેજની અંદર જે પરીક્ષા હતી MSc સેમ 4 ની તેમાં 29, 30, પહેલી બીજી એના વિડિયો રેકોર્ડિંગ કરીને આપ્યા હતા કે કઈ રીતે એ કોલેજની અંદર માસ કોપી થતી હતી. તો એના જે માસ કોપી થતી હતી એના અમે 24 જેટલા વિડિયો એ પુરાવા સહિત આપ્યા હતા. હજી સુધી જોવા જઈએ તો ફક્ત ને ફક્ત એ સેન્ટરને સ્થગિત કરવામાં આવ્યું છે, એટલે કે રદ કરવામાં નથી આવ્યું અને આગળ બીજા કોઈ એક્શન એ સેન્ટર વિરુદ્ધ પણ લેવામાં નથી આવ્યા. એટલે ભાઈ કોને બચાવવાનો પ્રયાસ કર્યો છે? ત્યાં જોવા જઈએ તો એ કોલેજના જે પ્રિન્સિપાલ હતા એ ખુદ ક્લાસરૂમની ઉપર રહી અને ક્યાંક ને ક્યાંક માસ ચીટિંગને પ્રોત્સાહન આપતા હોય અને જે બધા વિદ્યાર્થીઓ પાસે મટીરીયલ પણ હતું, બધા વિદ્યાર્થીઓ પાસે ફોન પણ હતા અને WhatsAppની અંદર પરીક્ષાના સમય પહેલા જ આ પેપર જે છે એ ઓલરેડી વાયરલ કરી દેવામાં આવ્યું હતું. તો હવે શા માટે આટલા બધા સાયન્ટિફિક પ્રૂફ હોવા છતાંય કેમ એક્શન લેવામાં નથી આવતા એ મને સમજાતું નથી. આજે જ્યારે એનો જવાબ પૂછવામાં આવ્યો તો ત્યારે પણ એવું જ કહેવામાં આવ્યું કે અમે તપાસ કમિટીની રચના કરી છે, અમે આની ઉપર હજી ઓબ્ઝર્વર છે એને મૂક્યા છે અને હજી અમારી જે ટીમ છે એનો જવાબ લઈ રહી છે. એટલે ક્યાં સુધી જવાબ લેવો? તમારી પાસે તમામ પ્રકારના ઓથેન્ટિકેટેડ પ્રૂફ છે, સાયન્ટિફિક પ્રૂફ છે, તમારે સીધા એક્શન લેવાના હોય તો એક્શન લઈ નથી રહ્યા અને ક્યાંક ને ક્યાંક કમિટીના નામે ડીંડક કરવામાં આવે છે, નાટક કરવામાં આવે છે. એટલે આજે પણ એવું જવાબ મળ્યો છે કે ભાઈ હવે 2-4 દિવસની અંદર એક્શન લઈશું અને એ જે સેન્ટર છે એને રદ કરવામાં આવશે. હવે જોઈએ છે કે 2-4 દિવસનું જે આશ્વાસન આપ્યું છે એ ખરેખર એ ઠાલા વચનો નીકળે છે કે ખરેખર એ જે એને કહ્યું છે એ વચનને પાળવામાં આવે છે એ જોવાનું રહ્યું. બાકી આગળના દિવસોમાં જો આની પર એક્શન લેવામાં નહીં આવે તો અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે આવનારા દિવસોમાં HNGUના હવે ઘેરાવો કરવાનો સમય આવી ગયો છે વિદ્યાર્થીઓને સાથે રાખી. કારણ કે LLBના સેમ 4ના જે વિદ્યાર્થીઓ છે એ સતત અમને પૂછી રહ્યા છે સાહેબ અમારે પરીક્ષા બીજી વખત આપવાની કે આ 2025ના ઉમેદવાર એવું કહી રહ્યા છે કે અમારી પરીક્ષામાં તો વાંધો નહીં આવે ને. સાહેબ પાસે એનોય જવાબ નથી. સાહેબ એવું કહી રહ્યા છે કે ભાઈ અમારી કમિટી ડિસાઈડ કરશે. હવે સાહેબની કમિટી ડિસાઈડ ક્યારે કરશે એ હજી સમજાતું જ નથી. કારણ કે અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલે છે તો અહીંયા કુંભકર્ણ નિંદ્રામાં બધી તપાસ કમિટીઓ છે ને એ ક્યાંક ને ક્યાંક તપાસ કરી રહી છે. એટલે તાત્કાલિક ધોરણે આનું જો નિરાકરણ નહીં આવે તો LLB સેમ 4ના વિદ્યાર્થી હોય કે પછી એક્સપેરિમેન્ટલ કોલેજના વિદ્યાર્થી હોય એ તમામને સાથે રાખી અને આ હવે ઘેરાવોનો કાર્યક્રમ આપવામાં આવશે. કોલેજનું સેન્ટર રદ કરવાની બાબત તો છે પણ માસ કોપી જે વિદ્યાર્થીઓ કરી છે 120 જેટલા છોકરાઓ છે અંદર, તો એ બાબતે શું કહેવું છે? એમના ઉપર શું એક્શન થવું છે? ખાસ કરીને જોવા જઈએ તો બધી જ જગ્યાએ આમાં એક્સપેરિમેન્ટલ કોલેજની અંદર વિદ્યાર્થીઓનો પણ વાંક છે અને ત્યાં સંચાલક છે એનો પણ વાંક છે. એટલે વાઇસે વર્ષા બંનેનો વાંક છે. તો બંને ઉપર એક્શન લેવા જોઈએ. અમે કોઈને છાવરવા નથી માંગતા. હું વિદ્યાર્થી આગેવાન છું છતાં પણ વિદ્યાર્થીઓ ચોરી કરતા હતા તો તાત્કાલિક ધોરણે એની ઉપર પણ કારણ કે ચોરી કરવી એ પણ ગુનો જ છે અને ચોરી કરાવી એ પણ ગુનો છે. એટલે બંને ઉપર એક્શન લેવા જોઈએ. કારણ કે સૌથી મોટો જવાબદાર જો કોઈ હોય તો ત્યાંના સંચાલક છે. કારણ કે એ ચોરી કરાવતા હતા અને જે મટીરીયલ આપવામાં આવતું હતું એ યુનિવર્સિટીના જે મટીરીયલ હોય HNGUનું જે મટીરીયલ એ આપવામાં આવતું હતું. બીજું કે એની અંદર જે ગ્રુપ હતા એના ગ્રુપ એડમિન ખુદ સંચાલક પોતે હતા અને ખુદ સંચાલક જે છે એ બધા જ પ્રશ્નોના જવાબ કયા પાને કયો પ્રશ્નનો જવાબ આપેલો છે એ પણ એમાં ક્યાંક કહી શકાય કે WhatsApp ગ્રુપ છે એની અંદર એ કહેતા હતા.
તો આમાં સૌથી મોટો જવાબદાર જે વ્યક્તિ છે એ સંચાલક છે, એની પર સ્ટ્રોંગ એક્શન લેવા જોઈએ. વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે, વિદ્યાર્થીઓ જે છે એને તાત્કાલિક ધોરણે બીજી વખત પરીક્ષા લેવડાવવી જોઈએ. અને હું એવું માનું છું કે આનું નિરાકરણમાં બંને જ લોકો જવાબદાર છે, બંનેની ઉપર ક્યાંક ને ક્યાંક સજાત્મક અને દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ એવું સ્પષ્ટપણે માનવું છે.